કચ્છના આદિપુરમાં જે ઘટના બની તેણે સૌ કોઈને ચોંકાવ્યા, કારણ કે આ ઘટનામાં વિદ્યાર્થીએ ગુરુ શિષ્યના સંબંધને નેવે મૂકીને પોતાના જ પ્રિન્સિપાલને તમાચો ઝીંકી દીધો। કચ્છના આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની આ ઘટના 25મી ઓગસ્ટ સોમવારની છે। બપોરના સમયે કોલેજના પ્રિન્સિપાલ સુશીલ ધર્માનીને એક વિદ્યાર્થીએ જાહેરમાં થપ્પડ મારી દીધી। આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં જોઈ શકાય છે કે 8 જેટલા વિદ્યાર્થીઓની વચ્ચે જ એક અજ્ઞાની વિદ્યાર્થીએ પોતાના પ્રિન્સિપાલને થપ્પડ મારી। આખી ઘટના કોલેજની પાછળના પાર્કિંગ એરિયામાં બની, જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ અસભ્ય રીતે બેઠા હોવાની ફરિયાદ મળી, જેથી પ્રિન્સિપાલ સુશીલ ધર્માની ત્યાં પહોંચ્યા અને વિદ્યાર્થીઓને ત્યાંથી જવાનું કહ્યું। આ દરમિયાન એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો અને પ્રિન્સિપાલ કંઈ સમજે એ પહેલાં જ થપ્પડ મારી દીધી। આ ઘટના શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક બાબત છે, કારણ કે એક સારા ગુરુને માન સન્માન અપાતું હોય છે। એક પ્રિન્સિપાલ કે શિક્ષક વિદ્યાર્થીઓને નવી દિશા ચીંધે છે, તેને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય છે, પરંતુ અહીં વિદ્યાર્થીએ ગુરુજીના અપમાનની તમામ હદો પાર કરી નાખી। જેણે પણ આ ઘટના વિશે સાંભળ્યું તે વિદ્યાર્થી પર ફિટકાર વરસાવી રહ્યા છે। આ એ વિદ્યાર્થી છે જેણે પોતાના ખરાબ સંસ્કારનો પુરાવો આપ્યો, તો બીજી તરફ પ્રિન્સિપાલ પર આ અણધાર્યા હુમલાને પગલે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ। લગભગ 1000 વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રિન્સિપાલના સમર્થનમાં એકઠા થયા। તેઓએ આદિપુર પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી અને ઘટનામાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી। તો આ તરફ પ્રિન્સિપાલનું કહેવું છે કે કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મ વિના શાળાએ આવતા હોવાથી તેઓએ તેમને ઠપકો આપ્યો હતો કે યુનિફોર્મ પહેરીને આવો, પરંતુ તેઓ એમ કહેવા લાગ્યા કે યુનિફોર્મ વિના જ આવીશું, જે કરવું હોય તે કરી લો। પ્રિન્સિપાલનું કહેવું છે કે તેમને એ વાતનો અંદાજો પણ નહોતો કે આવી નજીવી વાતમાં જ વિદ્યાર્થી તેમને થપ્પડ મારી દેશે। જોકે હવે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે। અમારા પ્રાધ્યાપકોનું વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ ઉપર પણ આક્રમણ કરી શકે છે, જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય। મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી, એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કર્યું છે કે મારી કોલેજની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે। પછી આગળ જે એક્શન થાય વિલ સી ટુ ઇટ કે ભાઈ આવું કાર્ય પછી કોઈ પણ કોલેજમાં ન થાય। ઉલ્લેખનીય છે કે ગુરુ શિષ્યનો સંબંધ ભારતીય સંસ્કૃતિનો એક પવિત્ર અને અમૂલ્ય સંબંધ રહ્યો છે। આ સંબંધ ફક્ત જ્ઞાનના આદાન પ્રદાનનો જ નથી, પરંતુ તે એક એવું બંધન છે જે આદર, વિશ્વાસ અને પરસ્પર સમજણ પર ટકેલું હોય છે। ગુરુ એ દીવો છે જે શિષ્યના જીવનના અંધકારને પ્રકાશથી ભરે છે, જ્યારે શિષ્ય એ એવું બીજ છે કે જે ગુરુના માર્ગદર્શનથી ઝાડ બનીને વિકસે છે। અને જ્યારે આ પવિત્ર સંબંધનો આદર ખંડિત થાય ત્યારે ન માત્ર વ્યક્તિગત સ્તરે નુકસાન થાય, પરંતુ સમગ્ર સમાજમાં નૈતિકતા સંકટમાં મુકાય છે। કોલેજના પ્રિન્સિપાલ પર હુમલો એ ફક્ત એક વ્યક્તિ પર હુમલો નથી, પરંતુ શિક્ષણના મંદિર પરનો હુમલો છે।